આજની ધર્મકથા. પ્રણામ. રાજનગરની વાત છે. એક બેનના લગ્ન એક એવા વ્યક્તિ સાથે થયા કે જે વ્યક્તિના જીવનની અંદર ધર્મનું પરિણમન બહુ જ મિનિમમ કક્ષાથી પણ નીચું હતું. બેન બહુ જ ધાર્મિકતામાં ઉછરેલા, પરંતુ કુટુંબે જે નક્કી કર્યું એ દિશામાં લગ્ન કરવા એવા સંસ્કારો લઈ અને જન્મેલા બેન. નાનપણથી ગુરુ ભગવંતોનો યોગ બહુ સારો, પરિવાર સાથે જવાનું થતું, એટલે એમણે એક ગુરુ ભગવંતને પોતાના ગુરુ તરીકે ધાર્યા. લગ્ન પહેલાં વાર તહેવારે એ ગુરુ ભગવંતને વંદન કરવા જવું, એ ગુરુ ભગવંતની વાણી સાંભળવી અને એમના દ્વારા જે પણ પ્રરૂપિત થાય એ કરવામાં એમને સહજ ઉલ્લાસ પ્રગટતો. એમને ક્યારેક એવું લાગતું કે આ ગુરુ ભગવંત સાથે કંઈક ને કંઈક ઋણાનુબંધ જોડાયેલા છે. લગ્ન થયા, પરિસ્થિતિ વણસવાની શરૂ થઈ અને પતિ એના કક્ષાથી સતત નીચે ને નીચે ઉતરતા જતા હતા. પહેલાં તો આમની ધર્મક્રિયાઓનો વિરોધ થયો. એ પછીથી કેટલીક એવી બાબતો કરવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો, એમને કમ્પેલ કરવામાં આવ્યા કે આ કરવું જ પડશે, કે જે એમને જીવનમાં ક્યારેય કલ્પ્યું પણ ન હતું. જૈન કુળાચાર પ્રમાણેની કેટલીક વસ્તુઓ જે એમના જીવનમાં સહજ હતી એ બધી એમનાથી ધીરે ધીરે છીનવાઈ જતી હતી. પછી રિસ્ટ્રિક્શન એવા પણ આવ્યા કે જેમાં હવે એમનું દેરાસર દર્શન કરવા જવાનું વગેરે એના ઉપર પણ બંધી આવવા લાગી. દેરાસરની જ ના હોય એટલે ગુરુ ભગવંતોનો યોગનો તો પ્રશ્ન જ નથી આવતો. અને એમ કરતાં કરતાં બહુ કુંઠિત અવસ્થાની અંદર બાહ્ય પરિસ્થિતિઓ આવી ગઈ. પણ આ બેન એમના ગુરુ ભગવંત પાસેથી લગ્ન પૂર્વેથી એટલું બધું ઘડતર પામીને મોટા થયા હતા અને એમણે એમના ગુરુને સતત એ રીતે જોયા હતા કે ગમે તે પણ પરિસ્થિતિમાં એ બહુ પ્રસન્ન રહેતા એમના ગુરુ. અને આ બેનને એમના ઘણા આવા શબ્દો આવી કપડી અને કફોડી પરિસ્થિતિમાં પણ યાદ આવતા અને એના સહારે એ સતત આવી સંઘર્ષમય અવસ્થાની અંદર પણ સંકલેશ વગર સહજતાથી, પ્રસન્નતાથી પોતાનું જીવન, પોતાની મનસ્થિતિને સંભાળી અને આગળ વધતા. એમના ગુરુ ભગવંતે એમને એક નિયમ આપ્યો હતો કે તમારે જીવનની અંદર પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ ન કરવો. જીવનની અંદર સંઘર્ષની પરિસ્થિતિ આવે ત્યારે પણ પરિસ્થિતિ સાથે સંઘર્ષ ન કરવો. આ જેટલું સાંભળવું ને બોલવું ઇઝી છે એના કરતાં કંઈક ઘણું ડિફિકલ્ટ આચરવું છે. પણ એ બેન એમના ગુરુ પ્રત્યેની અનહદ શ્રદ્ધા લઈને બેઠા અને એના કારણે આવી પરિસ્થિતિમાં પણ એ બહુ સાહજિક જીવન જીવી શકતા હતા. બેનને વાંચનનો સખત શોખ, ભણતરનો બહુ જ શોખ. એમની મેધાશક્તિ પણ સારી, એટલે એ બાબતની અંદર એ એવું ઈચ્છતા કે ભલે એમની પતિની હાજરીમાં આપણે ન ભણીએ, ન કંઈ જઈએ, બહાર નથી જવું, ઘરમાં રહીને જે થઈ શકે એવો ધર્મ કરીશ, એમ કરીને સતત મનને વાળતા રહેતા પ્રસન્નતાથી. એકવાર હસબન્ડ બહારગામ ગયા હતા કે બહાર ગયા હતા, એટલે એમને એમ થયું કે ચાલો સમયની અનુકૂળતા છે, કામ પતી ગયું છે, તો હું એક ગ્રંથ લઈને વાંચવા બેસું. અને એ ગ્રંથ લઈને વાંચવા બેસતા અપૂર્વ આનંદની અનુભૂતિ થતી હતી. રણની અંદર જાણે ઝરણ મળ્યું હોય એવી સ્થિતિમાં એમને એમ લાગતું કે આવી કફોડી પરિસ્થિતિમાં પણ આ ઝીણા ગમો, પરમાત્માના શાસનના વચનો અને આ શાસ્ત્ર ગ્રંથ પાઠો, આ બધાનો કેટલો અદ્ભુત સહારો છે. અને એ આનંદ રસની ધારામાં ઝીલવાના શરૂ થયા. સમયનું ભાન ન રહ્યું, કારણ કે શાસ્ત્રની અંદર ગુલતાન થવું એ એમને લગ્ન પૂર્વેની એમના ગુરુ ભગવંતની સાથેની એમની અવસ્થાઓ
એમના પાસેથી શીખેલા પાઠો એના દ્વારા એમનામાં ઘડાઈ ગયું હતું. એટલે એમને સમયનું ધ્યાન ન રહ્યું અને પતિ અચાનક આવી ગયા અને આવ્યા અને જોયું કે આ કોઈ ગ્રંથ પડ્યો છે. ધર્મનો દ્વેષ મનની અંદર સખત, અને સીધો એ ગ્રંથ એમણે લીધો, ઉચકી અને સીધો પાણીની ટાંકીમાં ફેંકી દીધો. ઘરની જે પાણીની ટાંકી હોય એ ટાંકીની અંદર નાખી દીધો. બેનને ગુસ્સો આવવો જોઈએ પણ આવ્યો નહીં, કારણ કે એમના મનમાં એમના ગુરુ હતા કે જે ગુરુએ સતત એમને શીખવાડ્યું હતું કે પરિસ્થિતિના દ્રષ્ટા બનતા શીખવું. હવે આવી પરિસ્થિતિમાં પણ જે ગુરુ એમને આટલું બધું પીઠબળ આપી શકતા હશે પોતાના વચનોથી, એ ગુરુનું પોતાનું જીવન કેવું હશે એ તો આપણી કલ્પનાથી જ લાગે આપણને. બેને કંઈ જ ન કીધું અને આટલી ભયંકર ક્રોધની અવસ્થામાં વન વે ટ્રાફિક રહ્યો. પેલા ભાઈ જ બોલતા રહ્યા એમના હસબન્ડ, અને બોલતા બોલતા છેવટે થાક્યા, કારણ કે સામેના પાત્રથી કોઈ જવાબ જ ન મળ્યો, કોઈ વિરોધ પણ ન થયો, કાંઈ ન થયું. છેવટે થાક્યા અને એ પોતાના કામમાં વળગી ગયા. હવે થોડીક અનુકૂળતા મળી એટલે એ બેનને તરત મનમાં વિચાર આવ્યો કે આ આટલા પવિત્ર ગ્રંથને મારે પાણીમાં પડ્યો કેવી રીતે રહેવા દેવાય. અને એમને એમ થયું કે ચલો હું તરત ટાંકીની અંદર જઈને એ ગ્રંથને પહેલાં કાઢી લઉં. જ્યારે એમના હસબન્ડે ગ્રંથ લઈ અને પાણીની અંદર ફેંકી દીધો ત્યારે એમનું મન કચવાયું ગ્રંથ માટે, અને એમણે તરત એમના ગુરુને યાદ કરીને સ્મરણ કર્યું કે સાહેબ, તમારે જ બધું સંભાળવાનું છે અને તમે જ બધું કંઈક કરજો જે તમને યોગ્ય સારું લાગે એ. અને જ્યારે લેવા ગયા ત્યારે પણ એમને ટાંકીનું ઢાંકણું ખોલતા પૂર્વે એમણે ગુરુનું નામસ્મરણ કર્યું અને કીધું કે સાહેબ, મારા દ્વારા જ્ઞાનની એવી આશાતના ન થઈ જાય કે જેના કારણે ભાવાંતરમાં મને જ્ઞાન મળવું મુશ્કેલ થાય. બસ આટલું તમે કંઈક કરજો. નવકાર ગણ્યો, ગુરુનું નામ લીધું, ટાંકીનું ઢાંકણું ખોલ્યું, પાણીમાંથી એ ગ્રંથને કાઢ્યો અને આશ્ચર્યની ચરમસીમાએ પહોંચ્યા કે એ ગ્રંથ પાણીમાં પડ્યો હોવા છતાં, પાણીમાંથી જ પોતે કાઢ્યો હોવા છતાં એ ગ્રંથ પર એક પાણીનું ટીપું ન હતું. કોરો ને કોરો એ ગ્રંથ એમના હાથમાં આવ્યો. ભીનો નીતરતો હોવો જોઈતો હતો, ક્યાંક આખાને આખા પાના પલળી ગયેલા હોવા જોઈતા હતા, અને છતાં પણ આ ગ્રંથ અકબંધ, સાવ કોરો, સહજપણે જે અવસ્થામાં પડ્યો હોય એ જ અવસ્થામાં પાણીની અંદર રહ્યા છતાં રહ્યો. આ કેવી રીતે શક્ય બને? બેને બહુ સાહજિક રીતે રાતના સમયે એમના પતિને આ વાત કરી. એમના પતિને માન્યમાં ના આવ્યું. આ બેને એમને ગ્રંથ લાવીને દેખાડ્યો કે જુઓ. એમના પતિએ કીધું, આવું કેવી રીતે બને? અને એમણે એમ કીધું કે આ પહેલી વાર નથી, મારા ઘણા વખતના અનુભવો આવા જ છે કે હું જ્યારે મારા ગુરુને વાત કરું, યાદ કરું, અને એ ગુરુદેવ મારા બધા કામો આવી રીતે કરી જ આપે છે. અને એ પતિના મનની અંદર વિચારોનું પરિવર્તન આવવાનું શરૂ થયું. હૃદય પલટો થયો. અને જેમને ધર્મનો અતિશય વિરોધ હતો એ ફક્ત આ એક એમના ગુરુના આવા પ્રભાવના કારણે અતિશય શ્રદ્ધાવાન શ્રાવક તરીકેનું જીવન બાકીના સમય માટે જીવ્યા. રાજનગરની આ વાત કરવાનું કારણ એ કે હવે આપણે જે મહાપુરુષના ચરિત્રને સ્પર્શવાનો પ્રયત્ન કરવો છે એ મહાપુરુષ પ્રત્યે આપણા હૃદયની અંદર સૌથી પહેલાં અનહદ અહોભાવ જોઈશે. આજે એક દ્રષ્ટાંત થયું ને એવા અનેક દ્રષ્ટાંતો કદાચ આપણામાંના જનજનમાં અને વિશેષપણે રાજનગરમાં રહેલા વ્યક્તિઓના મનની અંદર સતત ક્યાંક ને ક્યાંક વૃદ્ધ લોકોના પાસેથી આપણને સાંભળવા મળી શકે એવી એક હસ્તી, એક સેલિબ્રિટી જૈન શાસનની, એમના ગુણનું કીર્તન કરવાનું આપણે આજથી શરૂ કરવું છે. જેમના નામની અંદર આવી તાકાત હોય, જ્યારે એમનું અસ્તિત્વ સદેહે હાજર નથી
ત્યારે પણ જો ફક્ત એમનો નામદેહ પાણીમાં પડેલા ગ્રંથને પણ કોરો રાખી શકતો હોય, એ ગુરુનું જીવન કેવું હશે? આવી એક ક્યુરિયોસિટી મનમાં ઊભી કર્યા પછીથી આપણે એ ગુરુદેવના ચરિત્ર તરફ આગળ વધવું છે. કારણ કે ઉત્તમતાને ઝીલવા માટે પણ પાત્રતા જોઈએ. આવા ઉત્તમ મહાપુરુષના ચરિત્રનું ગાન કરતાં પહેલાં આપણે એમના પ્રત્યેના અનહદ સદ્ભાવ અને અહોભાવ બંનેથી રંગાવવું પડશે. એમના ચરિત્ર તરફ આગળ વધતા પૂર્વે હજી એક વાત લેવાનું મન થાય છે. વર્ધમાન સ્વામી ભગવાને પોતાના શાસનની ધુરા પોતાના પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ હોવા છતાં 5મા ગણધર સુધર્મા સ્વામીજીને સોંપી. કેમ એવું કર્યું? કારણ કે સુધર્મા સ્વામી ભગવાનનું આયુષ્ય એ દીર્ઘ હતું, સૌથી વધારે હતું. તો એ કેટલા વર્ષે જીવ્યા હતા? તો શતાયુષી હતા. એટલે સુધર્મા સ્વામી ભગવાન 100 વર્ષ જેટલું જીવ્યા. એમની પછીથી પાઠ પરંપરાની અંદર આપણે ધર્મકથામાં આખી પાઠ પરંપરા જોઈ છે. એમાંથી આર્ય પ્રભવ સ્વામીજી મહારાજ 105 વર્ષ જીવ્યા. આર્ય ધર્મઘોષ સુરીજી મહારાજ 101 વર્ષ જીવ્યા. આર્ય મહાગીરીજી અને આર્ય સુહસ્તી સુરીજી આ બંને 100 વર્ષ જીવ્યા. શ્રી ભદ્રગુપ્ત સુરીજી મહારાજ 105 વર્ષ જીવ્યા. શ્રી વજ્રસેન સુરીજી મહારાજ 128 વર્ષ જીવ્યા. પૂજ્ય નાગહસ્તી સુરીજી મહારાજ 116 વર્ષ જીવ્યા. શ્રી રૈવત મિત્ર સુરીજી મહારાજ 109 વર્ષ જીવ્યા. શ્રી સિંહ સુરીજી મહારાજ 116 વર્ષ જીવ્યા. નાગાર્જુન વિજયજી મહારાજ 111 વર્ષ જીવ્યા. આર્ય ભૂતદિન્ન સુરીજી મહારાજ 119 વર્ષ જીવ્યા. જીનભદ્ર ગણી ક્ષમાશ્રમણજી 104 વર્ષ જીવ્યા. વાચક પ્રવર ઉમાસ્વાતીજી મહારાજ 110 વર્ષ જીવ્યા. અને વિનય મિત્ર સુરીજી મહારાજ 115 વર્ષ જીવ્યા. આ એવા મહાત્માઓ છે કે જે મહાત્માઓ આયુષ્યના 100 વર્ષ કરતાં વધારે જીવ્યા હોય પરંપરાની અંદર. બીજા પણ કેટલાક નામો હશે ચોક્કસ. આપણને જેટલા ખ્યાલમાં છે એમાં આટલા નામો આપણને નજર સામે તરે છે. હવે બીજી એક વસ્તુ તરફ આગળ વધીએ કે એવા કેટલાક મહાત્માઓ છે કે જે આયુષ્યના પર્યાય તો બરાબર છે 100 વર્ષ જેવા, પણ આવા આયુષ્યના પર્યાયમાં 80 વર્ષ અથવા એનાથી વધારે સંયમ પર્યાય વર્ષ જેમનો હોય. તો એમાં આર્ય સુંદિલ સુરીજી અને રૈવત મિત્ર સુરીજીનો 84 વર્ષનો દીર્ઘ સંયમ પર્યાય, આર્ય ધર્મસુરીજી મહારાજનો 84થી 88 વર્ષનો, વજ્રસ્વામીજીનો 80 વર્ષનો પર્યાય, વજ્રસેન સુરીજી મહારાજનો 119 વર્ષનો દીક્ષા પર્યાય, નાગહસ્તી સુરીજી મહારાજનો 97 વર્ષનો દીક્ષા પર્યાય, રૈવત મિત્ર સુરીજી મહારાજનો 89 વર્ષનો દીક્ષા પર્યાય, સિંહ સુરીજી મહારાજનો 98 વર્ષનો દીક્ષા પર્યાય, નાગાર્જુન સુરી મહારાજનો 97 વર્ષનો દીક્ષા પર્યાય, ભૂતદિન્ન સુરીજી મહારાજનો 101 વર્ષનો દીક્ષા પર્યાય, ધર્મઘોષ સુરીજી મહારાજનો 93 વર્ષનો દીક્ષા પર્યાય અને વિનયમુત્ર સુરી મહારાજનો 105 વર્ષનો દીક્ષા પર્યાય. આમ 80થી લઈને 100-120 વર્ષ સુધીના દીક્ષા પર્યાયવાળા ગુરુ ભગવંતો, આ ગુરુ ભગવંતોની પરંપરા આપણા સૌભાગ્યથી આપણને મળી છે. આવી જ એક પરંપરાની અંદર એક મહાપુરુષનો જન્મ થયો કે જે મહાપુરુષ આવી વૃદ્ધ પૂર્વ પુરુષોની હરોળમાં બેસી શકે એવા હતા, જેમની ઉગ્ર અને દીર્ઘ અવિચ્છિન્ન તપસ્યાનો વિચાર કરીએ તો આપણને એવું લાગે કે એઓ અદ્વિતીય આચાર્ય ભગવંત હતા. અને એવા દીર્ઘ પર્યાય, દીર્ઘ દીક્ષા પર્યાય અને 100 કરતાં વધારે વર્ષના આયુષ્યને જેમણે ધારણ કર્યું હતું, આ જગતના ઉપર
કલ્યાણ કરવા માટે એવા એક આચાર્ય ભગવંતને પોંખવાના આજથી આપણે શરૂ કરવા છે, જેમનો જન્મ વિક્રમ સંવત 1911 શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે થયો હતો. એવા આ ગુરુ ભગવંત, જેમનું સંસારી નામ ચુનીલાલભાઈ અને જેમનું દીક્ષિત નામ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા ઉર્ફ બાપજી મહારાજ ઉર્ફ સંઘ સ્થવીરજી ઉર્ફ શાસન શિરતાજ. આવા તો કેટલાય નામો પૂજ્યશ્રીની સાથે જોડાયા, કારણ કે આ મહાપુરુષનું જીવન જ એવું હતું કે એમને જોતાં જોતાં એવું લાગવા લાગે આપણને કે પૂર્વાચાર્યો ગણધર ભગવંતો આ બધાના જીવનમાં કઈ હદની પવિત્રતાઓ હશે, કઈ રીતે આ લોકોના પ્રભાવકતાના જોર ઉપર પરમાત્માનું શાસન ચાલ્યું હશે. આ વાતની સાબિતી જેમના જીવન થકી આપણને મળે. એમ એવું કહી શકાય કે ગઈ આખી સદી એ બે મહત્ત્વના વ્યક્તિઓની હતી. એક શાસન સમ્રાટ, બીજા શાસન શિરતાજ. એક નેમિ સુરેશ્વરજી મહારાજા અને બીજા સિદ્ધિ સુરેશ્વરજી મહારાજા, જેમને ફક્ત હુલામણા નામથી બાપજી કહેવાતા એવા નહીં, રાજનગરમાં રહેતા એ સમયના તમામ લોકો માટે જેમનું જીવન બાપની જેમ ગરજ સારતું હતું, એવા આ બાપજી મહારાજ, જેમના જીવનની વાતો એક એક આવે અને આપણને એવું લાગે કે રૂવાડા ઊભા જ રહી જાય છે, એવી આશ્ચર્ય જન્માવે, એવા અનહદ બહુમાનની ધારામાં આપણને લઈ જાય એવું જેમનું જીવન હતું, એવા પૂજ્ય સિદ્ધિ સુરેશ્વરજી મહારાજા. જન્મ થયો વડાદ નામના ગામની અંદર અને એમનું વતન હતું અમદાવાદમાં ખેતરપાળની પોળમાં. એમના કુટુંબીઓ ખેતરપાળની પોળમાં રહેતા અને અમદાવાદની મધ્યમાં જે માણેક ચોક આવે છે એ માણેક ચોકની નજીકની અંદર આ પોળ આવી. પિતાશ્રીનું નામ મનસુખલાલભાઈ, માતાશ્રીનું નામ ઉજમબેન. બંને માતા પિતા ધર્મપરાયણ અને સંસ્કાર પડે એવી લાગણી રાખનારા. એ ફક્ત આયુષ્યની વિશાળતાવાળા હતા એવું નહીં, એ પરિવારની પણ વિશાળતાનું પુણ્ય લઈને જન્મ્યા હતા. 6 ભાઈ અને 1 બેનનો એમનો આ પરિવાર. 6 પુત્રો 1 પુત્રી અને એમાંના સૌથી નાના એટલે આ ચુનીલાલભાઈ. ચુનીલાલભાઈનો સ્વભાવ નાનપણથી કંઈક અલગ વર્તાય એવો, એમને જોઈએ અને એમના પર સ્નેહ જાગી જાય એવું પુણ્ય લઈને આવેલા. પૂર્વનું પુણ્ય હોય તો એનો કોઈ છેડો પણ આવે, પણ જ્યારે પૂર્વના પુણ્યની સાથે વર્તમાનની પ્રકૃતિ જોડાઈ જાય પછીથી તો એ છેડા વગરનું જ થઈ જાય. એટલે જાણે એમના પર સ્નેહનો કોઈ અંત જ ન આવતો હોય એટલા લાડકા એ લોકોના થતા ગયા. નાનપણથી શાંત સ્વભાવ, નાનપણથી લોકોને મદદગાર થવાનો સ્વભાવ, જાણે પૂર્વભવનું બધું જ જીવંતતા સાથે લઈને જન્મ્યા હોય એવું એમનું બાળપણ. કોઈ પણ કામ હાથમાં લે એટલે એટલી મહેનત અને ખંતથી પૂરું કરે, એટલું ફોકસ્ડ રહીને એ પૂરું કરે, એટલા કમિટેડ રહીને પૂરું કરે કે સામાન્ય એવું મન થાય કે બીજી વાર હું જો કામ આપીશ ને તો આ ચુનીલાલને જ આપીશ. અને પાછો આ ચુનીલાલને પોતાના સ્વભાવનો કંટાળો નહીં કે હાય હાય આ હું જ બધું કરું છું ને મારા જ બધે કામ આવે છે
એવો લેશ માત્ર કંટાળો નહીં, કારણ કે લોકોના સહાયક ભાવને એ જન્મજાત લઈને જન્મ્યા હતા. આવું જ એમનું બાળપણ હતું કે જેમાં એ કોઈને પણ વહાલા થઈ જવાના વશીકરણ મંત્રને લઈને જન્મ્યા હતા. એવા ચુનીલાલભાઈના જીવનની અંદર હવે એક પછી એક જે પ્રસંગો બને છે, હું ચોક્કસપણે કહું કે સિદ્ધેશ્વરી મહારાજ સાહેબનું જીવન ચરિત્ર એ આપણા માટે એક લેન્ડમાર્ક ચોક્કસપણે થશે. જે આનંદ શાસન સમ્રાટના ચરિત્રમાં, જે આનંદ આમ નીતરતો આનંદ બહુમાન ભાવ સાથે જન્મતો, બીજા બધા મહાપુરુષોના જીવનમાં પૂજ્ય સાગરાનંદ સુરી મહારાજ હોય, બુદ્ધિસાગર સુરી મહારાજ હોય, નીતિસુરી મહારાજ સાહેબનું ચરિત્ર એ બહુમાન સખત રહ્યો છે. પણ જેમ મેં કહ્યું એમ કે આ સદીના બે મહાનાયકો જેમને કહી શકાય, એમાંના આ બીજા મહાનાયક, એમના ચરિત્રની વાતો આગળ આપણે આવતીકાલ પર રાખીએ. પણ એટલું ચોક્કસ છે કે 105 વર્ષના જીવન દરમિયાન આ મહાપુરુષ એવા કામો કરીને ગયા છે કે જેની આપણને લગભગ જાણ પણ નથી, કારણ કે બહુ જ ઓછા પ્રચલિત રહ્યા. અને જ્યારે જાણમાં આવશે ત્યારે આંખો પહોળી નહીં, આંખો પહોળી જ રહી જશે. એક વાતો એવી જેમની આપણે વણવાની છે. એવા ચરિત્રમાં આવતીકાલે આગળ વધીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.